હજી ગાઈસ સવારમાં આપણે ઉઠી ગયા ને કોમળ આજ વહેલી ઉઠીએ એટલે ગોદડા નાખેરી ને કંઈ ચા મૂકું રીમું પહેલો ઉઠ્યો. ગુડ મોર્નિંગ પહેલા. ગુડ મોર્નિંગ. અને કોમલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો આપણે ચા મૂકી જોઈએ. ચા પીવાનો છે ને ચામાં ખાઈશું. આજ તો પૌવા હે નહીં. રોટલી તળી દે. એકલી ચા પી લે ને રોટલી તળેલી ના ખવાય. અને એ કમી નહીં આ ગઈ દેખ દેખ. તું દૂધ નહીં પી રહી તારમાં બોલજે. પેલી વાટકી પડી જાય ઓલી વાટકી પડી વાટકી ભરી અત્યારે દૂધ પી રહી તો એ કે મેવ મેવ અને દૂધ પી એમ જતી રહે. તારી કમી એ ઊભો થાય ચા બા પી રેડો કુદરા કુદરા નાખડે વાહન કસવા કાઢવા હે. એડો ગાય સર ચા પી લે એટલે આપણે વાહન કસવા કાઢીએ. આજ તો ગાઈસ ભણવા જવાનું નહીં પહેલાં આવીએ ને જેમ કે આજે રજા આપી હે. સલંગ 3 દિવસ રજા થઈ ગઈ આ લોકોને. વરસાદની આગાસી ભારે આલી છે અમારા આટલામાં એટલે વરસાદના કારણે રજા આલી છે. અંજલિને પહેલો 3 દિવસ કરે શુક્ર શનિ ને રવિ. આજે 31 તારીખ થઈ. આ જોવે એ દૂધ પીવા હારતી તેમ કરે. રજા કરો મજા. એના 3 દાડા કરે ને 3 દાડા માયા આવી ગઈ ગયા સંગત લડવાનું દૂધ પીવાનું. એમ કહે દૂધ રેડ એક વાટકી પી રહી હે ઓલી વાટકી પડી જો ખુરચી કરીને બારે તાપા દૂધ ભરાવે રે ને દૂધ રેડીને જાય. બચ્ચા લઈને બચ્ચા જઈને મૂક્યા પાછા. એ પછી મનાડી કપડ પે ચા પી રે ને બધા આપણે હે ને વાહન ઘસી નાખ્યા જુઓ. અને કોમળે કચરો ને કરી રહી અંજુ સોનને એવું નાખી લીધું. હવે આપણે જઈશું સાર લેવા. વાહન ઘરમાં મૂકીને સાર લેવા જઈએ પછી આવીને લુગડાને એવું ધોઈએ. લુગડા આપણા પડ્યા હે કાલે હોજે આવીને કાઢ્યા. કાલે સવારમાં ના આવ્યા હતા એટલે પડી જતા. 2 જોડી આપણા લુગડા ભેગા થઈ ગયા હે એટલે આપણે હે ને હવે જઈએ સાર લેવા. ચાલો અંજુ તું આવવાની સાર લેવા આવવાની. હા રોડ અમારા અંજુબેન પણ સાર લેવા આવશે. ચાલો આપણે અડે સાર લેવા મખાઈ જાય ઝાર વાટવા. રાતની પડી હતી નાખી દીધી અત્યારમાં. કોમલ અંજુ બી સાર લેવા જશે હે અને હું હવે જાઉં સાર લેવા. તમે ઝાર વાટવાની હે પેલા પૂળા હે ફોન કરવા કીધું. સારું એડો સારું વાટી એકદમ નહીં ને કયા વરસાદ તો અંધારી ના આવ્યો જબર. આ તો આગાસી છે એટલે નક્કી ના કહેવાય કોઈ. 4 પડી જાય વરસાદ. એ બાવળ રાખવાનો છે તમને તો કીધું બાવળ રાખવાનો હોય. ચલો આપણે સાર લઈ લીધી હે. ચલો ગાઈસ આપણે સાર લઈ લીધી હે. હેડ્યા કરે હવે 2 ઘોડી કરી 3 જણા હતા એટલે મકાઈ ઉપર હેડ્યા. હા જો જો કંકોડા જડતા મને વધારે હાલજો. કકોડા વધારે જડતા આપણે હાલે ને શાક કરવા. આ વખત આપણે કકોડા જડવા જ્યાં નહીં જાય એટલે કોમળ આવેલી પાછળ અને આપણે આજ પાણી નહીં સારમાં એટલે વજન ઓછો છે. વજન બહુ હોય. મકાઈ તો ઘરે પોકી જાય. રતિકા કોઈને બેઠા 2 વખત સાર નાખી. આ તો વરસાદની આગાસી હતી કદાચ વરસાદ વધારે આવે ત્યારે સાર પડી નાખવા થાય ને. એ હીરવા તો સારો ઢાવા રહી હતી મને
હે હીરવા સારો હટાવા તો રહી નહીં જીવડા કાઢે હીરવા તને મસાલા તો બહુ પડે છે હે કાલ મને માથે જોઈ દુખતું હતું પંખા ચાલુ કરે પાણી ભરતી ને તો ગઈ સાર લઈને આવતા રે ઘરે હવે પાણી બળી પીએ અને જે પંખા ચાલુ કરે બોર્ડિંગ કોટો એવો વાગે ને પગમાં કોટો પહેરી ગયો પગમાં બોરડીનો ચંપલ નતા પહેરે ને તે તો સાચું જ ને કે ખાલી આ નથી આપણે વાઢીને મેલી બોરડી ભૂલી જઈને તેના પર એના પગ આવી ગયો ઓગળી બળેરી મને તો બહુ અને ખોતરીને કાઢવો પડશે લે પાણી લે તરાક લાગી છે પણ તો ગાઈસ હવે લુકડા ધોઈએ આપણે સાર લઈને આવતા રહ્યો હવે લુકડા તો આટલા તો અહીં હુકાયરા એટલા બારે હુકાયરા અને હવે આપણે લુકડા બેસીએ અંજુ પાણી લાવે પાણી પીને પછી લુકડા ધોઈ નાખો કોમલ લોકો કરશે રાંધવાનું શું રાંધશે શાકભાજી શાકભાજી વગર કંટાળો છે મગનું શાક કરું છું અંજુ મગનું શાક બનાવું છે અરે માટલું ભરવાનું હોય માટલું ખાલી પડ્યું છે ચલો આપણે પાણી પી લઈએ લઈ લે બસ અડધું હેડ મેં લુગડા ધોઈ નાખવું હોય ચલો ગાઈસ આપણે લુગડા ધોઈ નાખ્યા હતા અને વરસાદ આકરો બહુ બંધ થઈને આવે જો આજે આગાસી છે એટલે આવ્યા વખત રહેશે નહીં લાગે થોડા ઘણો ઢોરણ સારે પાછી નાખી દીધી છે કોંબલીની રોધેરા આપણે ઘરમાં જઈએ મકાઈ તો ખાવા બેસી જાય અંજલી રોટલી કરેલી આજ કંકોડાનું ને બટાકાનું શાક કર્યું છે ચલો આપણે થોડુંક ખાઈ લઈએ તમારે ખાવું હોય તો આવી જાઓ લાલજો શાક મને મતલબ ડીશ વન ડીશ લખ્યું છે લગી ના ખાલી થોડું થોડુંક જ બસ લઈ લીધું છે ગાઈસ આપણે ખાવા ખાઈ લીધું અને અંજલી કચરો વાળેલી છે હવે મકાઈ ખાટલો બહાર લઈ ગયા છે ને કોમલ બહાર આજ છે એટલે બહાર બેઠા છે ને વાહન કોમલ ઘસી લાવી દીધા હતા અને અંજુએ કચરો વાળ્યો જો ખાટલો લઈને જાય બારે આજનું વાતાવરણ બહુ મસ્ત છે બારે નહીં આમ ઠંડક હે વાયરો હે તાપે નહીં હે વરસાદનું કોઈ નક્કી ના કહેવાય મખાઈ જતા રહ્યા બહાર ખાટલો ને હોઈ રહેવા અને એક અંજલી બધું હમું કરી ચલો આપણે ઘડી આરામ કરી દઈએ પછી નાવું હે જી તાર નાવાનું હે મોડે આપણે મોડે જ નાવાનું હો મોડે એટલે ઘડીક રહીને એક કામ કર હું બે નહીં નાખું પછી તો ના જવું પડે બરાબર સારું હેઠ હું જવું રહી હાલો ગાઈસ બહાર આવતા રહ્યા હતા લાઈટ જતી રહી છે અને જો વરસાદ કેટલો બધો અંધારી રહ્યો છે અમારે વાયરો સડ્યો હશે હવે મખાઈને બે બહાર આવીને બેઠા વાવાઝોડાની અસર તો થોડી થોડી અડે હો આપણે એમ તો આકરો શું થઈ ગયું તો 3 વાગ્યા ચા પી દીધી બારે સોટા ચાલુ થઈ જાય અને કોમલ હજી ઊંઘી હે અને પહેલો જો મમ્મા ને પપ્પાને બેન ને અંજુ જીવા આંગે છે જો હુઈ જા કીધું તો ઉઠી જી હુઈ જા જો શિયાળો છે ને ગોળ અને બારે વરસાદ ચાલુ થઈ ગયો છે જો ગાય વરસાદ ચાલુ થઈ ગયો છે અંજુ ચાવાના વાહન ઘસવા દે પલળી જાય રહી આવતી ઘરમાં
ધોઈ લે રહી જાય તો કદાચ આજ આગાહી હતી ને એટલે જો પલળી જાય રહી આજ ગાઈસ આગાહી હતી વરસાદની તો આપણે સવારમાં સાર વાઢી આવ્યા અને વરસાદ તો ચાલુ થઈ ગયો જુઓ વાયરો પણ છે બસ ભગવાન માતાજી કરીને લાઈટ ના કાપી લે ને તો બસ તો બાપુ તો હારા સાડા ફટાફટ ધોઈ લે મોટા મોટા ધોઈ લે તો હારા ધોઈ નાખ મહાદેવ હમ તો જબ્બર હે ગાય છે ને આ કોરા બહુ જોર છે અંધારેલો ભાઈ જતા રહ્યો બધો વરસાદ બહુ છે આકરા જબ્બર અંધારેલો આવેલો હા તો ફટાફટ આવતી રે વાયરો સડી છે બરાબર જો ગાઈસ મને નથી કહેતી કે લાઈટ ના કાપી લે તો સારું લે અમુક દે તો ફટાફટ એ ફટાફટ અમુક દે અને ફોન મેળ દે ચાર્જિંગમાં એ મેળ દે હીરો ફોન ચાર્જિંગમાં મેળ દે પેલા ગાઈસ આ તો ઘડિયાળ પહેરી છે હા આવતી રહે ને તો હેડ એ તો ગામમાં જાય ઊભા રહે ગમે અહીંયા હેલો ગાઈસ જો અમે ચા બા પી લેતા ને જોડીને હવે ને હું તું હાલ્યું એટલે કે મારે ભજીયા ખાવા છે તારે જો બનાવ્યા બારે વરસાદ ચાલુ છે ધીમો થઈ ગયો હે હજુ બધા ધીમો થોડો થોડો આવેલો અને આ શું કે મારે વરસાદ પડેલો તો હવે ગોટા ખાવા કે હું તો અને ભજીયા ગોટા એ કંઈ બોલાવું તમે શું કહો તું શું કે એ તું શું કે આ ગોટા કે હે આ ભજીયા કે હે હું ગોટા ને ભજીયા બે કહું અને પાપડ તળે ખાવું હોય તો આવી જાઓ ગાઈસ આપણે હે ને અંજુએ બનાવ્યા હતા ભજીયા એટલે આપણે ખાઈ લીધા છે ને અંજુ હમું કર્યું ને હવે કચરો વાળા મખા ખાઈ રહ્યા હતા ને પહેલાં માટે આ ડીશમાં લઈને મૂકી દે પહેલાં ખાવા થાય 5 વાગી જશે 5:30 ભેંસોને સાર નાખી દીધી જેમ કે જવારમાં લાવી હતી ને એટલે તાર લેવા નહીં ગયા વરસાદ આવી ગયો તો એટલે ઓલી કોરા બોય બધા તો પેલી લાઇટની ડીપી ને અમારે એના કારણે હવે દોવાણ ટાણું થઈ રહે તો આપા ચમડે જ્યાં ઓય પેલા ઊભા આ ઊભા ઠેઠ અહીંયા હું લેવા જાય તાર જો ગાઈસ ઘડીક વરસાદ પડ્યો ને તો ચલો પડી ગયો કપાસમાં પાણી ભરાઈ ગયું પાછું આ જુઓ સુકાઈ ગયું હતું અને પાછું પાણી ભરાઈ ગયું સાર વાઢે એવું થોડું થોડું સીધું વળી ભરાઈ ગયું ગારો થઈ ગયો મખી ઠેઠ તો હજી ઊભા છે આપણે ઠેઠ વાટ સાર વાઢવા જઈએ ને એટલે ચલો મકાઈ હવે આવે એટલે ધોઈ નાખીએ ખોડચી લઈ જાવ આપણે તો સાપરામ તો વરસાદ આવે ને પછી આજે અહીંથી પાણી પડવા માંડ્યું હતું ત્યારે વળી અહીંયાથી પડ્યું હતું સાપરામ રાખતા જ નહીં બેહે એવું કોમલ અંજલિ કર્મ જ છે હવે પાછા વાહન કે સોદા છે તો સુધી રોધન ટોણી થઈ રહે ચલો ગાઈસ આપણે માથું બાથું ઉડાવી દઈએ હેલો ગાઈસ આપણે ભેંસ દોઈ લીધી ને વરસાદ તો જો છો ગાજેરો એ મગતાળે કોમલી અંજુ એને મગતાળે જો
કોમલ જલ્દી જવું હોય તો ધનુષ તારી ધનુષ ગાઈસ જો ધનુષ તારી ભગવાનનું દેખાય કેમેરામાં દેખાય? હા અરે જો દેખાય ને વાહ, આટલા ખૂબ હોય. જો કત 15 દિવસ આવે, કત 15 દિવસ જાય. કતક 15 દિવસ વરસાદની આગાહી એમ કે આવે વરસાદ કતક 15 દિવસ જતો રહે અડધું જ દેખાય મને તો. જો જો તાઈન કલર હે જે પ્રકટ થાય ને એ તો એટલું મસ્ત દેખાય. એટલું મસ્ત દેખાય ને આપણે જો દેખાય ને એટલે. જોયું ગાઈસ કેટલું મસ્ત દેખાય રહ્યું એકદમ હવે 15 દિવસ વરસાદ આવશે કતક 15 દિવસ વરસાદ જાશે હમણાં ગાઈસ આજ જો બપોર આટલો વરસાદ પડ્યો ક્ષેત્ર ભરી કાઢ્યું છે હવે જોઈ શકો છો કેટલો અંધાર્યો છે બહુ જ વરસાદ અંધાર્યો તારે મને એવું લાગે કે પણ 7 વાગવા આવ્યા છે અને જો યાર લગભગ આવશે આખનો. મસ્ત દેખાય રહ્યું પહેલા ફોન કરીને કે હટ આવતો રે. હવે તો તાપા દૂધ પર આજા ને લેતા હશો પેલા પછી 8 વાગ્યા વગર ના આવે. શું શાક કઈ રહ્યા તમે પાપડ આ તો પાપડ ડુંગળીનું શાક કર્યું છે અને અંજુ તમે શું લઈને જાઓ હાથમાં અને હાથમાં લેબુ મોટા મોટા લીંબુ થઈ જાય ને લાઈ સરબત પીધો પણ ગાદેરો જુઓ જો તો ખરી તમને કેટલું મસ્ત દેખાય મને થાય એ ગાય કમર વાતી રહી છે ને વીજળીને બહુ થાય રહ્યું જો ગાદેરો બહુ જો ઉધાર જ ગાદેરો વીજેરો ખબર નહીં હવે લાઇટ મોડાવતી રહે કે નહીં રહેતી કોમલ તો અંજુ રોટલી બનાવવા માંડી કોમલ ખાવા માંડી પાપડ ને ડુંગળીનું શાક કર્યું છે ઘઉંની રોટલી કરી છે મસ્ત બની એ બે ખાઈ રહે આપણે ખાવા બેસી જઈશું અને અંજલિ રોટલી કરેલી મકાઈ પહેલો બે ગમમાંથી આવે તો સુધી આપણે ખાઈ રહો હમણાં આવશે એ તો ખાવાનું થઈ ગયું છે ને ખાટા ઢાળી દીધા છે અને બહાર જોરદાર વરસાદ પડેલો તમે જુઓ વાયરો જબ્બર ચડ્યો છે અમારે જો વરસાદ પડેલો આજે વાયરો પણ બહુ ચડ્યો છે એટલે દેખાશે નહીં લાઇટ કરીશ ને તો આજ વરસાદ જોરદાર પડેલો છે જો વાયરો ના થાય ને તો બસ નહીં વરસાદ તો ભલે ગમે એટલો પડતો હોય આ તો ઘરમાં વાસોટ આવે છે એટલે બધા તો સોટા કેટલા આવેલા હેલો ગાઈસ જો અમે વરસાદ કેટલો બધો પડેલો છે તમારે પડતો હોય ને તો કમેન્ટ કરીને જણાવજો અમને આખું પડી ગયું